મંથન કરાવી ચુંબકના ધ્રુવો વિશે આપણે નક્કી કર્યા. હવે આપણે આજે ચુંબકના ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણની એક સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. તો આપણા જોડે બે ચુંબક છે. ચુંબકને બે ધ્રુવો, મેં એક ધ્રુવ N અને એક ધ્રુવ S બે આગળ પાછળ નામ લખી દીધા છે. હવે આપણે જોઈશું કે બે ચુંબકના S ધ્રુવો હશે. તો S ધ્રુવો હશે તો એ બંને વચ્ચે શું થશે? તો તમે જોશો તો ચુંબક દૂર જશે. હવે આને આપણે સરસ મજાની ગાડી ઉપર મૂકી દઈશું. આ બંને ચુંબકને આપણે ગાડી ઉપર મૂકી દઈશું. હવે આપણે ચુંબકને એકબીજાની નજીક લાવીશું તો તમે જોશો તો ગાડી દૂર જશે. એનો મતલબ એવો કે ચુંબકના જે S ધ્રુવ હશે તો ગાડી એ દૂર જતી જાય છે. દૂર જવું એને કહેવાય છે અપાકર્ષણ. ગાડી દૂર જશે, SS ધ્રુવ હશે. એનો મતલબ એવો કે ચુંબકના SS સમાન ધ્રુવો હશે, પણ જો સમાન ધ્રુવો હશે આ SS તો બંને સમાન ધ્રુવો હશે તો ગાડી દૂર જશે, એના વચ્ચે અપાકર્ષણ થશે. હવે આપણે એવી જ રીતે NN ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને ઉત્તર ધ્રુવને આપણે નજીક રાખીશું અને ગાડીને હવે જોઈશું તો તમે જોશો તો ગાડી એમાં પણ ગાડી દૂર જશે. એનો મતલબ એવો કે અહીંયા NN ધ્રુવ હશે તો પણ ગાડી દૂર જશે, NN ધ્રુવ હશે તો ગાડી દૂર જશે. તો NN ધ્રુવ અને SS ધ્રુવ હશે, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, સમાન ધ્રુવો હશે, સજાતીય ધ્રુવો હશે તો આવા ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થશે, ગાડી દૂર જશે. તમે જોઈ શકો. પરંતુ હવે આપણે એક ગાડી એના ઉપરના ચુંબકના ધ્રુવો બદલી દઈએ. જે N ધ્રુવ છે એની જગ્યાએ આપણે અહીંયા S ધ્રુવ મૂકીએ અને આ N ધ્રુવ એ એમના એમ જ રાખીશું અને હવે આપણે પ્રવૃત્તિ કરીશું તો તમે જોશો ગાડી ચોંટી જશે. મતલબ ગાડી ગમે ત્યાં હશે અને ગમે એટલી દૂર હશે છતાં પણ તમે જોશો તો એ એની નજીક આવી જશે અને ગાડી જો આકર્ષણ થશે તરત ગાડી ચોંટી જશે. તો એનો મતલબ એક ચુંબકના N ધ્રુવ અને બીજા ચુંબકના S ધ્રુવ, તો એના વચ્ચે ગાડી એ તરત એ આકર્ષણ થશે. તો આ બંને ચુંબકના ધ્રુવો વચ્ચે, તો N અને S ધ્રુવો વચ્ચે એ શું થશે? આકર્ષણ થશે. ઓકે, બોલો ખ્યાલ આવશે? તો આમ ચુંબકના અલગ અલગ ધ્રુવો હશે, N અને S ધ્રુવો હશે અથવા S અને N ધ્રુવો હશે, અલગ અલગ ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. આકર્ષણ થશે એનો મતલબ એ બંને ચુંબક ચોંટી જશે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકશો કે અહીંયા ચુંબકનો N ધ્રુવ અને અહીંયા ચુંબકનો S ધ્રુવ. હવે હું જેવો નજીક લાવશે તો જો ઓટોમેટિક જેમ ગાડી નજીક આવશે એમ સતત એ ચુંબક એ નજીક આવી જશે. તો આમ આપણે આ પ્રવૃત્તિ ઉપરથી ચુંબકના સમાન ધ્રુવો હશે તો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થશે, જ્યારે અલગ અલગ ધ્રુવો હશે તો એના વચ્ચે આકર્ષણ થશે. એની માહિતી આપણે મેળવી શકીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આનો ખ્યાલ આવી ગયો છે તમને? હા કે ના? ઓકે, વેરી ગુડ, થેન્ક યુ.